ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. તો આગળ ગણિતની અંદર સંખ્યા પદ્ધતિ, એની અંદર આપણે 6 લેક્ચરનો અભ્યાસ કર્યો. ત્યાર પછી લેક્ચર 7માં, બરાબર, 7મા લેક્ચરની અંદર તો કે એના પછીનો ટોપિક જોવી 1.4 કે સંખ્યા રેખા, બરાબર. એના પછીનો ટોપિક 1.4 શું આપેલું છે તો કે સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ. તમે સંખ્યા રેખાનો અભ્યાસ કર્યો કે સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ, જે વાસ્તવિક સંખ્યા આપેલું હોય એનું નિરૂપણ કરવાનું છે સંખ્યા રેખા ઉપર, બરાબર. સંખ્યા રેખા કોને કહેવાય તો આપણે ખબર છે કે એક જે રેખા આપેલી છે, બરાબર, આ રેખાની વચ્ચેના ભાગમાં તો કે શું કહેવાય, 0 આવે, બરાબર. આ બાજુ શું આવશે, જમણી બાજુ તો કે 1, 2, 3, 4 એવી અનંત સંખ્યા આવે. જ્યારે ડાબી બાજુ શું આવે તો કે -1, બરાબર, -2, -3, -4 આવી સંખ્યા આવે. તો આને સંખ્યા રેખા કહેવાય. આ જે સંખ્યા રેખા આપેલી છે તે સંખ્યા રેખાની અંદર તમને પૂર્ણાંક સંખ્યા, આ બધી પ્રાકૃતિક સંખ્યા છે, બરાબર. હવે આપણે સંખ્યા રેખાની અંદર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ કરવાનું હોય. કેનું નિરૂપણ કરવાનું હોય? વાસ્તવિક સંખ્યા. તો વાસ્તવિક સંખ્યા કોને કહેવાય આપને ખબર છે કે વાસ્તવિક સંખ્યા બરાબર કે સમય સંખ્યા પ્લસ અસમય સંખ્યા. આ બંનેનો સરવાળો કરી એટલે વાસ્તવિક સંખ્યા મળે. સમય સંખ્યા એટલે કે જે પી અને ક્યુ સ્વરૂપે હોય એને સમય સંખ્યા કહેવાય. જે પી અને ક્યુ, અંશ અને છેદ. પી તો કે આપણે ખબર છે પ્રાકૃતિક સંખ્યા, બરાબર, પૂર્ણ સંખ્યા. અસમય સંખ્યા એટલે કે જે રૂટ વાળી સંખ્યા હોય, √2 હોય, √3 હોય કે પાઈ હોય, આવી કોઈ સંખ્યા આપેલી હોય, બરાબર, અથવા અનંત હોય, 0.14, 15, 18 અનંત. તો આવી બધી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. તો આ સમય સંખ્યા અને અસમય સંખ્યા બંનેને ભેગી કરે એટલે વાસ્તવિક સંખ્યા બને. અને આ વાસ્તવિક સંખ્યાને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી છે, બરાબર. સંખ્યા રેખા, આ ઉપર સંખ્યા રેખા છે, બરાબર. તો આની ઉપર દર્શાવશે. તો આને કેવી રીતે દર્શાવી? આનું એકાદું એક્ઝામ્પલ લઈએ. ઉદાહરણ તરીકે કે 4/5, 7/9, આ બધી સમય સંખ્યા છે. તો આને આપણે અહીંયા કેવી રીતે દર્શાવીએ? તો આ બધી સંખ્યાઓને પહેલા દશાંશ સ્વરૂપમાં ફેરવવી જોઈએ. બધાને શેમાં ફેરવવું જોઈએ તો કે દશાંશ અભિવ્યક્તિ સ્વરૂપે ફેરવવી જોઈએ, બરાબર. કે આને આપણે પોઈન્ટમાં ફેરવવી જોઈએ. 4/5 એવું લખવું જોઈએ કે 4/5. તો શું થાય? 4 એ નાની સંખ્યા છે, તો આપણે શું કરવું પડશે? 0 પોઈન્ટ કરવું જોશે. અને અહીંયા 40, 4ની જગ્યાએ શું આવશે? 40. હવે શું આવશે કે 8×5 = 40. તો આ જે સંખ્યા છે એને 4/5 એને 0.8 આવું લખી શકાય. એટલે કે આ સંખ્યાને આપણે દશાંશમાં ફેરવવાની છે, બરાબર. તો સમય સંખ્યાને દશાંશમાં ફેરવવી જોઈએ. અસમય સંખ્યા એને પણ દશાંશમાં એટલે કે પોઈન્ટ વાળી સંખ્યામાં ફેરવવી જોઈએ. તો દશાંશમાં આપણે ખબર છે 3 પ્રકાર છે. એક તો શાંત હોય, શાંત દશાંશ હોય, જે આ રહી 0.8 એ શાંત છે. બીજી તો કે અનંત સંખ્યા હોય, અનંત સુધી ચાલતી હોય એવી, પરંતુ આવૃત, અનંત આવૃત સંખ્યા હોય કે એકને એક સંખ્યા રિપીટ થતી હોય. મારો એક્ઝામ્પલ તરીકે આની અંદર આવે કે 0.1414 આ અનંત સુધી ચાલે, બરાબર. તો આવી સંખ્યાને અનંત આવૃત કહેવાય. જ્યારે આ સંખ્યામાં રિપીટ ન થતું 14, 15, 18 એવી સંખ્યા આવે તો એને અનંત સુધી તો છે એટલે અનંત તો આવશે. અનંત અનાવૃત કહેવાય. અનાવૃત એટલે કે જે રિપીટ ના થતી હોય એવી સંખ્યા, બરાબર, જે અસમય સંખ્યા છે. આ સંખ્યા અસમય સંખ્યા. અને આવૃત એટલે જે રિપીટ થતી હોય એવી સંખ્યા. તો આ બધી જ સંખ્યાને 3 પ્રકારમાં વહેંચી શકાય, બરાબર. શાંત, જે આ રીતે હોય, અનંત ન હોય, પૂરી થઈ જાય, શેષ 0 આવી જાય. આમાં શેષ 0 આવે નહીં.
તો આ બધી સંખ્યાઓને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે. શાંત હોય કે અનંત અવૃત હોય કે અનંત અનાવૃત હોય, એટલે કે સમય સંખ્યા હોય કે અસમય સંખ્યા હોય, બેનો સરવાળો એટલે વાસ્તવિક સંખ્યા. આ વાસ્તવિક સંખ્યાને આની ઉપર દર્શાવશે. તો આપણે કેવી રીતે દર્શાવવું? એક્ઝામ્પલ તરીકે તમને કહે કે 2.4, આને સંખ્યા રેખા ઉપર દર્શાવો. તો આપની સંખ્યા રેખામાં તમે અત્યાર સુધી અભ્યાસ કર્યો છે કે વચ્ચે શૂન્ય આવે, આ બાજુ 1 2 3 ધન વીજભાર આવે, જ્યારે ડાબી બાજુ -1 -2 3 આવી સંખ્યા આવે. 2.4 અહીંયા આપેલું નથી. તો 2.4 તો આગળની સંખ્યા 2 અને 2 પછી શું આવે? 3. તો 2 અને 3 ની વચ્ચે આવે. આજે સંખ્યા 2 અને આ સંખ્યા 3 છે, એની વચ્ચે નાના 10 કાપા હોય. એની વચ્ચે કેટલા હોય? નાના 10 કાપા હોય. આને આપણે જોઈ શકીએ નહીં, બરાબર? એટલે આને જોવા માટે આપણે એને ઝૂમ કરવું પડે અને એની નીચે આપણે બીજી રેખા દર્શાવવી પડે, બરાબર? તો આની વચ્ચે આવે 2.1 2.2 એવી રીતે, બરાબર? તો અહીંયા 2.4, તો 2.4 એ 2 અને 3 ની વચ્ચે નાના 10 ભાગ કરીએ ત્યારે દર્શાવી શકાય. તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આપણે એક સંખ્યા લઈએ, તમને એક સંખ્યા આપેલી છે એક્ઝામ્પલ તરીકે 2.665. આ સંખ્યાને, બરાબર, સંખ્યા રેખા ઉપર દર્શાવો. તો આપણે પેલી સંખ્યા રેખા દોરશું. અહીંયાથી શરૂઆત કરવાની. અહીંયા શું આવશે? 0, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, -1 -2 અને -3. તો 2 પોઈન્ટ આ જે સંખ્યા આપેલી છે એને આપણે દર્શાવી છે. તો શું જોવાનું? આગળ સંખ્યા 2, 2 પછી શું આવે? 3. તો 2 અને 3 ની વચ્ચે આવશે. આ પેલી સંખ્યા ક્યાં આવશે? 2 અને 3 ની વચ્ચે. તો આની વચ્ચે નાના 10 કાપા હોય, જે આપણે જોઈ ના શકીએ, તો એને બિલોરી કાચ વડે એને ઝૂમ કરશું અને એને ઝૂમ કરીને અહીંયા આકૃતિ દોરશું. આકૃતિ ફરીને ઝૂમ કરશું. આ જે 2 છે એ 2 ને અહીંયા લઈ લઈશું, અહીંયા 2, અને આ જે 3 છે એને આપણે અહીંયા લખશું. હવે 2 અને 3 ની વચ્ચે નાના 10 ભાગ કરવામાં આવશે. બે અને 3 ની વચ્ચે શું આવે? નાના. તો એની વચ્ચે શું આવે? તો કે 2.1 2.1 2.2 2.3 2.4, 2.5 2.6 2.7 2.8 2.9 પછી 2.10 નો આવે. આ ખાસ યાદ રાખજો, બરાબર? આ જે 2 આપેલા છે એને તમે લખી શકો 2.0. અહીંયાથી શરૂઆત કરીને 2.1 2.2, બરાબર? એમ તમે ચાલીએ જાઓ એટલે 2.9 આવે. 2.9 પછી 2.10 નો આવે, સીધું 3.0 આવે, બરાબર? 2.9 પછી શું આવે? 3.0. આ ખાસ યાદ રાખજો. નકા ઘણા આની જગ્યાએ શું લખ નાખે છે? 2.10 આવું લખે. 2.9 પછી શું લખે? 2.10. તો આ આવે નહીં. શું આવે? 3.0. એટલે કે 3, બરાબર? 3.0 ને શું કહેવાય? 3. 2.0 ને શું કહેવાય? તો કે 2. તો આગળ જઈએ. એના પછી તો કે શું આપેલું છે? 2 પોઈન્ટ કેટલા છે? 6. એક સંખ્યા આપણે લઈ લીધી 2. હવે બીજી સંખ્યા લઈએ, બરાબર? 2.6. તો ક્યાં છે આ સંખ્યા? છે 2.6. એના પછીની તો કે 2.7. એ બંનેને આપણે ઝૂમ કરીએ, એટલે કે બીજી એક સમય રેખા દોરીએ. અહીંયા આપણે શું આપેલું છે? 2.6. એને આપણે લઈએ. અહીંયા શું આપેલું છે? તો કે 2.7. એની વચ્ચે આપણે, બરાબર, આ બંને સંખ્યા આપેલી, એની વચ્ચે નાના એવા 10 ભાગ કરવામાં આવે. એટલે શું આવશે? 2.6 ને શું કહેવાય? તો કે 2.60. બરાબર? જોજો હવે આગળ ધ્યાન આપજો. 2.6 આજે 2.6 આપેલા છે એને આપણે 2.60 પણ લખી શકાય. પોઈન્ટ પછી
બરાબર, શૂન્ય લખી શકાય. અને 2.7 આપેલા છે એને આપણે 2.70 લખી શકાય. શું લખી શકાય? 2.70. તો 2.60 અને 70 ની વચ્ચે કઈ કઈ સંખ્યા આવે? તો કે 2.61, 2.62 આવી બધી જુદી જુદી સંખ્યાઓ આવશે. અને 2.70 બરાબર. તો આની વચ્ચે બરાબર 2.6 ને શું કહેવાય? 2.60 અને 2.7 ને 2.70 આવી સંખ્યાઓ આવે તો એ સંખ્યાને આપણે અહીંયા વચ્ચે લખશું 2.61, 2.62, 2.63, 2.64, 2.65, 2.67, 2.67, 2.68 અને 2.69 અને 2.70 બરાબર. વાને કરી નાખો. હજી આગળ જઈએ. બે સંખ્યાને આપણે અવલોકન કર્યું ત્યાર પછી ત્રીજી સંખ્યા લઈએ તો શું આવશે? 2.66. હજી આ 5 ને લેવાના નથી તો શું આવે? આ ત્રણ સંખ્યાને આપણે લઈએ તો 2.66 ક્યાં? તો અહીંયા 2.66 આપેલા છે. 2.66 અને એના પછીની સંખ્યા લેવાની 2.67 એને હજી ઝૂમ કરવાની. બરાબર. આ જે સંખ્યા આપેલી છે એને આપણે ઝૂમ કરીએ. આ બંને સંખ્યા વચ્ચે હજી એક સંખ્યા રેખા દોરીએ. બરાબર. 2.67 થી શરૂઆત કરીએ અને અહીંયા શું આવશે? તો કે 2.67 બરાબર. તો અહીંયા શું કરશું? એની વચ્ચે 10 કાપા કરશો. અહીંયા 2.10 લગાડી દઈએ. 2.660 થી શરૂઆત કરી 2.661, 62, 63, 69 અને 70 બરાબર. તો એમાં પછી પાંચમો ભાગ 1, 2, 3, 4 ને 5 આ જે પાંચમો ભાગ આવ્યો એ તમારો જવાબ 2.665. આ આપણો આન્સર થશે. બરાબર. 2.665 આ જે પાંચમો કાપો આપેલો છે તે. તો આ બરાબર સમજૂતી હતી. તો વાસ્તવિક સંખ્યાને કેવી રીતે આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી એની આપણે થિયરીનો અભ્યાસ કર્યો. એ જો સમજૂતી તમને આવડશે તો એના એક્ઝામ્પલના દાખલા આવડશે. સાવ સહેલા છે. આપણે ઉદાહરણ તરીકે આપેલ છે કે ઉદાહરણ નંબર 11. આ જે ઉદાહરણ 11 આપેલો છે એ પાકી બુકમાં નથી લખવાનું. આની ગણિત પોથી જે આપેલી છે એની અંદર આ લખવાનું છે. ઉદાહરણ 11 સ્વાધ્યાય 1.4 ના જે બે દાખલા છે એ બધું જ ગણિત પોથીમાં લખવાનું છે. તો ઉદાહરણ 11 શું કહે છે? 5.37 આ જે સંખ્યા આપેલી છે એની ઉપર 12 બરાબર. આજે 12 ની નિશાનીનો મતલબ કે 37, 37, 37 એ સંખ્યા અનંત વખત રિપીટ થાય છે. એટલે કે 5.37, 37, 37 આમ અનંત વખત આ બંને એક જ સંખ્યા કહેવાય. બરાબર. 5.37 12 નો મતલબ શું થાય કે આ જે 37 છે એ અનંત વખત રિપીટ થાય. તો અહીંયા શું કીધેલું છે ને 5 દશાંશ સ્થળ ક્યાં સુધી? તો કે 5 દશાંશ સ્થળ. તો કે 5 દશાંશ સ્થળ એટલે કે પોઈન્ટ પછી 5 જ અક્ષર લેવાના છે. બરાબર. અહીંયા ખાલી 7 ઉપર જ છે એટલે કે 7 જ રિપીટ થશે. શું કે 5 દશાંશ સ્થળ એટલે કે પોઈન્ટ પછી 5 જ શબ્દ લેવાના છે. એટલે કે 5 પોઈન્ટ બરાબર 3 7 7 7 7 થઈ ગયા. પોઈન્ટ પછી ગણવાના 1 2 3 4 ને 5. પોઈન્ટ પછી 5 અક્ષર લેવાના. કેટલા કીધા છે? 5 દશાંશ સ્થળ
એટલે કે પોઈન્ટ પછી 1 2 3 4 ને 5 આ સંખ્યાને બરાબર સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે. તો આપણે એનો અભ્યાસ કરીએ. સંખ્યા રેખા દોરીએ પહેલા બરાબર. સંખ્યા રેખામાં આપણે ખબર છે શું આવશે 0 પછી 1 2 3 4 5 અને 6 એટલે જે આગળ લઈશું 4 5 અને 6 આ બાજુ -1 -2 બરાબર. તો આ સંખ્યા રેખા છે અહીંયાથી આપણે શરૂઆત કરવાનું 0 1 2 3 4 5 6 બરાબર. આ બાજુ માઇનસ સંખ્યા આપણે શરૂઆત કરવાની પહેલી સંખ્યાથી બરાબર. પહેલી સંખ્યા કહીએ તો કે 5 થી શરૂઆત કરવાનું પહેલો અક્ષર બરાબર. પ્રથમ અક્ષર કયો છે કે 5 તો આપણે 5 થી શરૂઆત કરવાની બરાબર. તો આપણે શું લેવાનું કે 5 અને એના પછીની સંખ્યા 6 બરાબર. 5 છે એટલે શું લેવાનું 5 અને એના પછીની 6. તો પહેલી સંખ્યા આપણે 5 લેવાની ત્યાર પછીની સંખ્યા 6. આ બે સંખ્યાનો અભ્યાસ કરવાનો બરાબર. આ પેલી જે સંખ્યા છે 5 પહેલા અક્ષરથી શરૂઆત કરીએ પછી 5 અને 6 બરાબર. હવે શું કરી હવે એના પછીની સંખ્યા લઈએ બે સંખ્યા લઈએ 5 અને 3 એટલે કે 5.3 લઈએ. તો અહીંયા શું કરશું તો આ જે સંખ્યા રેખા આપેલી છે એના પછી બીજી જે 5 આપેલા છે એને આપણે અહીંયા દર્શાવશું. આ જે 5 છે એને આપણે ક્યાં દર્શાવશું આ જગ્યાએ. અને અહીંયા 6 આપેલા છે એ અહીંયા લખશું બરાબર. 6 એટલે કે 5 અને 6 ને આપણે ઝૂમ કરશું બરાબર. બિલોડી કાચ વધે આ જે પદ્ધતિ છે એને વિપુલ દર્શક પદ્ધતિ કહેવામાં આવે. આ પદ્ધતિ દ્વારા એને આપણે ઝૂમ કરશું. તો 5 અને 6 ની વચ્ચે શું કરશું તો કે પોઈન્ટ કરીને શરૂઆત કરવાનું 5.0 અને 6.0 પણ કહેવાય. 5 લખો કે 5 લખો કે 5.0 લખો કે 6 લખો કે 6.0 લખો બંને એક જ વસ્તુ થાય. તો આ બંનેની વચ્ચે શું આવે 50 અને 60 ની વચ્ચે શું આવે બરાબર. અહીંયાથી આપણે શરૂઆત કરી તો આ બંનેની વચ્ચે શું આવે પોઈન્ટ કર્યા પછી તો કે 5.1 થી શરૂઆત થશે 5.9 એટલે કે 51 થી 59 સુધી સંખ્યા આવે પછી 60 આવી જાય બરાબર. તો એની વચ્ચે આવે તો અહીંયા આપણે એની વચ્ચે 10 કાપા કરશું. આ બંને સંખ્યાની વચ્ચે તો શું આવે તો કે 5.1 પછી 5.2 5.3 5.4 5.5 5.6 5.7 5.8 અને 5.9 બરાબર. 5.9 પછી 5.10 નો આવે બરાબર. યાદ રાખજો 5.9 પછી શું આવશે 6.0 જ આવે. અહીંયા તમે જુઓ બરાબર 5.9 પછી 5.10 નહીં કરવાનું શું કરવાનું 6.0 કારણ કે 59 પછી 60 આવું યાદ રાખવાનું. તો આગળ બે સંખ્યા લેવાની છે 5.3 તો ક્યાં છે 5.3 હા આ જે સંખ્યા આપેલી છે એ 5.3 છે બરાબર. તો 5.3 નો અભ્યાસ થઈ ગયો. તો અહીંયા શું કરવાનું તો કે જે સંખ્યા આપેલી છે 5.3 એ અને એના પછીની 5.4 જે સંખ્યા આપેલી એ 5.3 અને એના પછીની 5.4. હવે એ બે સંખ્યાને આપણે ઝૂમ કરશું એટલે કે આ બે સંખ્યાની વચ્ચે પાછા 10 નાની સંખ્યા આવેલી હોય એને આપણે ઝૂમ કરશું બરાબર. બીજી એક સંખ્યા રેખા દોરશું 5.3 ને આપણે અહીંયા લખશું. અહીંયા શું લખશું 5.3 અને અહીંયા આ જે સંખ્યા છે એને આપણે અહીંયા લખશું 5.4. તો આ બંને સંખ્યાની વચ્ચે નાની 10 સંખ્યા આપેલી હોય એને આપણે ઝૂમ કરશું બરાબર. તો શું હોય તો 5.3 છે એને ફરી 5.30 કહેવાય. શું કહેવાય 5.30 5.3 અથવા 5.3 કોઈ પણ વસ્તુ લખી શકો. અને સામે જે 5.4 છે એને શું કહેવાય 5.40. તો આ 30 અને 40 પોઈન્ટ પછી 30 અને 40 ની વચ્ચે શું આવે તો આપણે ખબર છે કે 5.31 થી શરૂઆત કરો ક્યાં સુધી આવશે 5.39 બરાબર. તો આ બંને સંખ્યાની વચ્ચે પાછા 10 ભાગ કરશું બરાબર. ક્યાંથી શરૂઆત થાય 5.31 થી 5.39 પછી 40 આવી જાય. તો અહીંયા શું લખશું તો કે 5.31 5.32
5.33, 5.34, 5.35, 5.36, 5.37, 5.38, 5.39 અને છેલ્લે 5.40. બરાબર. હવે આગળ પેલા એક સંખ્યા લીધી 5, પછી 2 લીધી 5.3, હવે 3 સંખ્યા લઈ 5.37. તો 5.37 ક્યાં આપેલું છે? આ સંખ્યા. આ જે સંખ્યા છે કઈ સંખ્યા છે? 5.37. બરાબર. તો એ 5.37 બરાબર, અને એના પછીની 5.37 અને એના પછીની 5.38 એ બે સંખ્યાને લેવામાં આવશે. 37 એના પછી 38. એને ફરી ઝૂમ કરીએ. આને આપણે અહીંયા લખશું કે 5.37 અને આ જે સંખ્યા છે એને આપણે અહીંયા લખશું 5.38. સાવ સહેલું છે, પાછા શૂન્ય લગાવી દેવાનું. 5.370, 5.380, 370 ને 380 ની વચ્ચે શું આવે એટલું જ યાદ રાખવાનું. 70 અને 80 ની વચ્ચે 71 થી શરૂઆત થશે. શું આવશે? તો કે 5.371, 5.372, 5.373, 5.374, 5.375, 5.376, 5.377, 5.378, 5.379 અને પછી આવી ગયા 80. તો આગળ જઈએ. બરાબર. પહેલા એક સર, પછી બે સંખ્યા, પછી 3, હવે બરાબર 4 સંખ્યા લઈએ તો શું આવશે? 5.377. બરાબર. 1, 2, 3 ને 4 અહીંયા સુધી આપણે લીધી 5.377. તો એને આપણે ગોતવાના. 5.377 આ સંખ્યા છે બરાબર, 5.377. એના પછીની સંખ્યા તો કે 5.377. એના પછી શું આવે? તો કે 5.378. બરાબર. 77 પછી શું આવે? 78. 1, 2, 3 અને 4 આપણે 4 સંખ્યાએ પહોંચ્યા. બરાબર. જે આપણે 5 સંખ્યા લેવાની છે. તો એના પછીની સંખ્યા, તો એ બે જે સંખ્યા આપેલી છે એના ઉપર ગો રાઉન્ડ કરશું. વળી એ બે સંખ્યાને આપણે ઝૂમ કરશું, એટલે કે વળી એક નવી સંખ્યા પદ્ધતિ દર્શાવશું. આ જે સંખ્યા આપેલી છે એને આપણે અહીંયા લખશું. બરાબર. શું આપેલું? તો કે 5.377. અને આ જે સંખ્યા છે એને આપણે અહીંયા લખશું તો કે 5.378. બરાબર. સાવ સહેલું, પાછા શૂન્ય મૂકી દેવાના અને શરૂઆત કરવાનો કે 3770 થી 3780 ની વચ્ચે કઈ 10 સંખ્યા આવે? 70 થી 80 ની વચ્ચે 10 સંખ્યા આવે તો આપણે એ અહીંયા લખશું. કે 5.3771, 5.3772, 5.3773. આ જે સંખ્યા આપેલી છે અહીંયા લખવાની. $5.3779 પછી 80 આવી ગયા. ઓકે, આગળ જઈએ. 3 સંખ્યા લીધી, હવે ચોથી સંખ્યા પોઈન્ટ પછી તો કે 5.3777 આપેલા છે. તો ક્યાં આપે? તો કે અહીંયા આવેલી છે સંખ્યા 5.3777. હવે એના પછીની સંખ્યા લઈ લેવાની 5.3777 અને એના પછીની કે 5.3778. હવે એના પછીની સંખ્યા, આ બે સંખ્યા લેવાની, વળી એ બે સંખ્યાને ઝૂમ કરવાની. હવે આપણે લાસ્ટ છેલ્લી સંખ્યા આવશે કે 5.37777. આ આપણી સંખ્યા છે. પોઈન્ટ પછી 5 અક્ષર, પોઈન્ટ પછી 5 અક્ષર. બરાબર. તો હવે આ બે સંખ્યાને ઝૂમ કરવાની છે. તો
અહીંયા શું આપેલું છે તો કે 5.3777 અને અહીંયા કઈ સંખ્યા આપેલી છે તો કે 5.3778 બરાબર. આ બે જે સંખ્યા એને ઝૂમ કરવાનું. હવે એની વચ્ચે પાછી નાની 10 સંખ્યા આવે આપણે પહેલાથી જ લઈએ બરાબર. તો પાછા 10 ભાગ કરવાના. પાછું શરૂઆત કરવાનું અહીંયાથી શૂન્ય લગાડી દેવાનું કે 5.377771 5.377672 5.377673 5.377674 5.377675 5.377676 બરાબર 5.377677 આ આપણી સંખ્યા હતી બરાબર. તો આ જે સંખ્યા રહી એ આપણો જવાબ છે. અહીંયા પૂરું કરી નાખો 5.377678.377679 અને 80. તો આ જે સંખ્યા રહી બરાબર આ આપણો જવાબ આપણી સંખ્યા બરાબર. તો આ રીતે એને દર્શાવવાની છે. આની અંદર તમારે પાકી બુકમાં નથી લખવાની, ગણિત પોથીની અંદર આવું બધું ડ્રો કરેલું આપેલું છે એટલે તમારે એમાં ખાલી શબ્દ જ લખવાના રહેશે બરાબર. એટલે ગણિત પોથીમાં આ લખજો. ફરી જોઈ લઈએ શું કહે કે જે રકમ આપેલી છે એને 5 દશાંશ સ્થળ એટલે કે પોઈન્ટ પછી 5 સંખ્યા દર્શાવવાની છે. જો પોઈન્ટ પછી 5 સંખ્યા હોય તો તમારે 6 વખત એ સંખ્યા રેખા દર્શાવવી પડે બરાબર. કેટલી વખત? 6 વખત બરાબર. એને શું કરવાનું? એક એક શબ્દો લેતા જવાનો. પહેલો અક્ષર, પછી 2 અક્ષર, 3 અક્ષર, સ્ટેપ વાઇઝ અને એના પછીની સંખ્યા લેવાની અને આ બાજુ વચ્ચે 10 ભાગ લેતા જવાના. સ્વાધ્યાય 1.4 દાખલા નંબર 1. સ્વાધ્યાય 1.4 માં બે એક્ઝામ્પલ આપેલા છે, પહેલો અને બીજો. પહેલો એક્ઝામ્પલ હું અહીંયા ગણાવીશ, બીજો તમારે જાતે હોમવર્કમાં લખવાનો છે, એટલે કે એ ગણિત પોથીની અંદર જાતે પૂરો કરવાનો છે, કંઈ જ નથી, સાવ સહેલું છે બરાબર. તો પહેલો દાખલાની અંદર શું કહે તો કે 3.765 આ જે સંખ્યા છે આને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે. તો 1 2 3 ને 4 વખત સંખ્યા રેખા દર્શાવવાની થશે. તો આપણે શરૂઆત કરીએ પહેલી સંખ્યા રેખા. તો સંખ્યા રેખાની અંદર તો કે 0 1 2 3 4 આ બાજુ -1 -2 આ સંખ્યા રેખા આપેલ છે. આ સંખ્યા રેખાની અંદર શું કરવાનું તો કે પહેલો શબ્દથી શરૂઆત કરવાનું. પહેલો શબ્દ શું છે તો કે 3 થી શરૂઆત કરવાનું. તો 3 અને એના પછીની સંખ્યા શું આવે તો કે 3 અને 4 3 અને 4. તો આપણે સંખ્યા રેખા ઉપર 3 અને એની પછીની સંખ્યા 4 આ બંને દર્શાવવાની. હવે શું કરવાનું તો કે 3 અને 4 ને પાછું ઝૂમ કરવાનું બરોબર. એટલે કે એની વચ્ચે જે 10 નાના કાપા આપેલા છે તેને આપણે ઝૂમ કરવાના, એટલે કે બીજી સંખ્યા રેખા દોરવાની. આજે 3 છે તેને આપણે અહીંયા લખશું અને અહીંયા આપણે શું લખશું તો કે 4. હવે 3 અને 4 ની વચ્ચે 10 ભાગ કરવાના. હવે શું કરવાનું તો કે 3 ને આપણે 3.0 લખી શકાય, 4 ને શું લખાય 4.0. 3 ને શું લખાય જે 3 છે એને આપણે 3.0 લખી શકીએ, બંને એક જ થાય 3.30 બરોબર. 300 લખો. એવી રીતે 4 ને શું લખાય તો કે 4.0. હવે તમે જુઓ 30 અને 40 ની વચ્ચે શું આવે તો કે 31. અહીંયાથી શરૂઆત કરવાની એટલે કે પોઈન્ટ 3.1 પછી 3.2 3.3 3.4 3.5 3.6 3.7 3.8 અને 3.9
અને 4 3.9 પછી ખાસ 3.10 નહીં કરવાના, 4.0 જ કરવાના, કારણ કે 39 પછી 40. બરોબર. હવે આગળ પહેલી સંખ્યા લીધી 3, હવે બે સંખ્યા લઈ 3 અને 7, કે 3.7 લઈએ. તો અહીંયા બીજી સંખ્યા શું છે? 3.7 અને એના પછીની 3.8, 3.7 અને એના પછી 3.8. તો બે સંખ્યા આપણે લઈશું. પ્રથમ સંખ્યા 3.7 અને એના પછીની સંખ્યા 3.8. તો એ બંને સંખ્યાને આપણે ઝૂમ કરશું, એટલે કે એના પછી સંખ્યા રેખા દોરશું. અહીંયા આપણે શું લઈશું? તો કે 3.7. અહીંયા આપણે શું લઈશું? તો કે 3.8. 3.7 ને શું કહેવાય? તો કે 3.70 અને 3.8 ને તો કે 3.80. હવે આ બંનેની વચ્ચે ભાગ કરશું. શું આવશે? તો કે 70 અને 80 ની વચ્ચે 3.71, 3.72, 3.73 આવી જુદી જુદી સંખ્યાઓ આવશે. 3.74, 3.75, 3.76, 3.77, 3.78, 3.79. આગળ શું આવશે? 3.76. બે સંખ્યા લઈએ તો આપણે લઈશું 3.76 અને એને પછીની સંખ્યા 3.77, કે 3.76 અને એના પછી 3.77. એના પછી સંખ્યા રેખા જ લઈએ. એ સંખ્યા રેખાની અંદર શું કરશું? તો કે આપણે એને ઝૂમ કરશું. બરાબર. 3.76 થી શરૂઆત કરશું અને અહીંયા આપણે લઈશું 3.77. એની પાસે શૂન્ય. તો અહીંયા શું આવશે? તો કે 3.761, 3.762. તો એના પછી હવે આપણી સંખ્યા કે 3.765. તો આ ક્યાં? તો કે 3.765. આ જે સંખ્યા છે આપણો જવાબ પી. બરાબર. આ જે સંખ્યા છે આપણો જવાબ થશે. બરાબર. તો આ જે હતો એ સ્વાધ્યાય 1.4 નો પહેલો એક્ઝામ્પલ હતો. બરાબર. જેને આપણે આ રીતે દર્શાવીશું. આવો નવો એક્ઝામ્પલ નંબર બીજો આપેલો છે. બરાબર. એની અંદર પણ આ જ રીતે દર્શાવવાનું છે, જે હોમવર્કમાં ગણિત પોથીમાં પૂરી કરજો. તો અહીંયા આપણે પૂરું કરીએ. જય સ્વામિનારાયણ.